ચલાળામાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથના દિવસે પૌરાણિક ભીમનાથ મહાદેવના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। ધારી તાલુકાના ચલાળામાં 5 વર્ષ જૂનું પાંડવો સ્થાપિત ભીમનાથ મહાદેવ મંદિરમાં એક શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલ છે। બીજા 3 શિવલિંગ ભીમ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા છે। ભીમનાથ મહાદેવ નામ પડ્યું હતું। આ શિવલિંગ એક ઝાડના વૃક્ષ નીચે છે અને ઝાડનું વૃક્ષ પણ 5 વર્ષ જૂનું છે અને તે નીચે એક સૂકું અને ઉપરથી લીલુંછમ છે અને આ સ્થાન પર ડુમર ઋષિનો આશ્રમ હતો અને શ્રાવણ મહિનામાં શિવ ભક્તો અનોખો આનંદ જોવા મળે છે અને ભીમનાથ મંદિરને રંગબેરંગી લાઇટો અને ડેકોરેશન કરી મંદિરની શોભામાં વધારો કરી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। ભીમનાથ મંદિરના મહંત દ્વારા દર સોમવારે ભગવાન શિવને જુદા જુદા શૃંગાર કરવામાં આવે છે અને શૃંગારના દર્શન કરવા ભક્તોની ભીડ લાગે છે। મહાદેવના દર્શન કરી આનંદની લાગણી વ્યાપી છે। જેકેસી ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાલા। અતિ પવિત્ર એવા શ્રાવણ માસ દરમિયાન ચલાલા શહેરમાં શ્રાવણ માસની ભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળે છે। એમાંય અમારા ચલાલાનું પુરાતન ભીમનાથ મહાદેવ મંદિર જ્યારે કહેવાય છે કે પાંડવો કાળનું, જ્યારે પાંડવોને વનવાસ થયેલો હતો ત્યારે દરરોજ સવારે શિવની પૂજા કરીને નીકળવાનો નિત્યક્રમ હતો। એ ક્રમ આ ચલાળાની અંદર પાંડવોએ આવ્યા રહ્યા હતા અને અહીંયા સવારે ભીમનાથ મહાદેવની સ્થાપના કરીને પૂજા કરી હતી। ત્યારથી ભીમનાથ મહાદેવનું શિવલિંગ અહીંયા છે। અતિ પવિત્ર એવા 500, મને સાંભળે ત્યાં સુધી 500 વર્ષ ઉપર જૂનું આ મંદિર અહીંયા બિરાજમાન છે અને અનેક શ્રદ્ધાઓ હોવાની અપાર પ્રેમ અને લાગણીથી આ મંદિર સાથે જોડાયેલા છે અને ભીમનાથ મહાદેવના મંદિર તેમજ અહીંયા અમારે કાળભૈરવ દાદાનું પણ જેમ ઉજ્જૈનમાં મહત્ત્વ છે એમ ચલાળાના આજુબાજુના વિસ્તારમાં પણ મહત્ત્વ છે અને લોકો કાળભૈરવ દાદાની માનતાઓ કરે છે અને એ અહીંયા હરખભેર પૂર્ણ કરવા પણ આવે છે। તેવા ચલાળાની અંદર એક ઝાડ છે, એ ઝાડ મારા અંદાજ પ્રમાણે પણ 200-500 વર્ષ પહેલાંનું છે। એનું મૂળ છે એ સુકાઈ ગયેલું છે પણ એના ઉપરના પાન છે એ લીલા છે, તો એવું પણ અહીંયા ઝાડ છે અને આ શ્રાવણ મહિનામાં ભીમનાથ મહાદેવ મંદિર છે એની ચલાલા સૌ આનંદથી અહીંયા આવે છે, ભક્તિભાવ કરે છે અને પૂજા કરે છે। અસ્તુ ભારત માતા કી જય। મારું નામ તેજસગીરી રાજેશગીરી ગોસાઈ, ભીમનાથ મંદિર પૂજારી। આ ભીમનાથ મંદિર મહાદેવ 5000 વર્ષ જૂનું મંદિર છે। અહીંયા જ્યારે પાંડવો વનવાસે નીકળ્યા હતા ત્યારે કુંતામાને એવું વ્રત હતું કે શિવની પૂજા કર્યા સિવાય અન્ન કે પાણી નહીં લેવાનું। તો અહીંયા એ સમયમાં અહીંયા ભીમે સ્થાપના કરેલી શિવલિંગ છે, સ્વયંભૂ શિવલિંગ છે। 5000 વર્ષ જૂનું ઝાડ છે, હજી અંદરથી સૂકું અને બહારથી હજી લીલું છે। શ્રાવણ મહિનાની અંદર આખું ગામ ચલાલા જે છે તેના આખા ગામના ભક્તો બધા અહીંયા આવે છે, પ્રસાદ લે છે અને શ્રાવણ મહિનામાં મંદિર અમે લાઇટ ડેકોરેશન, ત્યારબાદ ફૂલનું ડેકોરેશન, રોજ અલગ અલગ ફૂલની રંગોળી કરીએ છીએ અને સોમવારે અમે બહુ મોટી રંગોળી કરીએ છીએ અને ભક્તો બધા દર્શને બહુ આવે છે।